નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સિટી લિંક મુદ્દે આજની પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષે કાળા કપડા પહેરી નોંધાવ્યો વિરોધ। અડાજણમાં જર્જરિત આવાસને લઈને રહીશો અને કલેક્ટર કચેરી નોંધાવ્યો વિરોધ। એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખવનાર ડોક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ। રાતોરાત અમિત થવા ઘરે જ કલર પ્રિન્ટર ઉપર 200 અને 100 રૂપિયાની નકલી નોટો બનાવનાર પકડાયો। પ્લોટના રૂપિયા લઈને 18 વર્ષથી ફાળવણી ન કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ શરૂ કર્યા ધરણા। સુરત પોલીસે વેશ પલટો કરીને મહારાષ્ટ્રથી હથિયારોની સપ્લાય કરનાર ગુનામાં આરોપીને 30 વર્ષે ઝડપી લીધો। સમાચારો વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાની આજે સાંજે મળેલ સામાન્ય સભા રાબેતા મુજબ હંગામેદાર બની હતી। વિરોધ પક્ષ દ્વારા સિટી લિંકના ભ્રષ્ટાચારથી માંડીને ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકની ડિગ્રીના વિવાદ સહિતના મુદ્દે શાસકો પર પસ્તાળ પાડવામાં આવી રહી હતી। આ સિવાય આજે મળેલ સામાન્ય સભામાં વિરોધ પ્રદર્શનમાં પક્ષના કોર્પોરેટરો કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા અને મેયરને રમકડાની બસ આપીને વિરોધ નોંધાવ્યો હતો। કતારગામમાં માતેલા સાંડની જેમ બેફામ દોડી રહેલી બીઆરટીએસ બસ દ્વારા 9 શહેરીજનોને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સમગ્ર શહેરમાં પડઘા પડ્યા હતા। તો છેલ્લા કેટલા વર્ષોથી સિટી લિંક સહિત મહાનગરપાલિકાના 7 વિભાગોને હવાલો સંભાળનાર ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક વિરુદ્ધ આ ઘટનાને પગલે વિરોધ પક્ષ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। જોકે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ પ્રકરણમાં તળિયા ઝાટક કામગીરી હાથ ધરીને આખું સિટી લિંકનું માળખું જ વિખેરી નાખીને સિટી લિંકનો હવાલો ડોક્ટર રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે અને વહીવટી અધિકારી તરીકે PR પ્રસાદને મુકાયા છે। આ સિવાય અકસ્માતો પર અંકુશ મેળવવા માટે વહીવટી તંત્ર અને શાસકો દ્વારા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ વિરુદ્ધ આકરી જોગવાઈ મૂકવામાં આવી છે। આ તમામ સ્થિતિ વચ્ચે આજે યોજાનારી સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતાઓ, શાસકોએ સિટી લિંક અને કમલેશ નાયકની ડિગ્રી સહિત અનેકથી વધુ હોદ્દાઓના વિવાદ મુદ્દે શિક્ષણ નિશ્ચિતપણે હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેમાં વિપક્ષ દ્વારા નારા લગાવી વિરોધ કરીને મેયરને રમકડાની બસ પણ આપવામાં આવી હતી। પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા। આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓ સાથે અમે બ્લેક કપડા પહેરીને અને માથા પર કાળી પટ્ટી બાંધીને આજે શાસકોનો અને જે તંત્ર છે એમનો જે અણધડ વહીવટ છે એમનો અમે વિરોધ નોંધાવ્યો છે। આજે આપણને ખબર છે કે સુરત મહાનગરપાલિકામાં જ્યારે કોઈ દુર્ઘટનાઓ બને છે ત્યારે તંત્ર અને શાસકો જાગે છે। એ પહેલા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ને માત્ર લાલિયાવાડી જેમ ચાલતી હોય એમ ચલાવ્યા રાખે છે। રસ એમને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારમાં શું થયું, શું કામ કર્યું, પોતાના નેતાઓએ શું કર્યું એ જ વાત કરવામાં સામાન્ય સભામાં રસ હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના લોકો, સુરત મહાનગરપાલિકાના હિતની વાત કરવામાં રસ નથી હોતો। એના પરિણામે સુરત શહેરની જનતા આજે હાઈ ટેન્શન પડવાની ઘટના હોય, તક્ષશિલા કાંડની ઘટના હોય કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત બીઆરટીએસ કે સિટી બસ જે ભટકાવાની અને લોકો મૃત્યુ પામવાની ઘટના હોય એના કારણે થાય છે। આજે ખબર છે આપણને કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં છેલ્લા જે 2016 થી લઈને અત્યાર સુધીનો જ્યારે મૃત્યુઆંક અમે પૂછ્યો તો 100 થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે। તો આના પાછળ જવાબદાર કોણ? અત્યાર સુધી કેમ એક્શન ન લેવાયા? કેમ એમના માનીતાઓને જ અધિકારી એ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો? અત્યાર સુધી કેમ એક્શન ન લેવાયા? હવે અત્યારે તંત્ર જાગ્યું, નવી પોલિસીઓ બનાવી, તો અત્યાર સુધી વગર પોલિસીએ ચાલતું હતું આખું તંત્ર? સવાલ ક્યાં થાય છે? આજે અમે મેયરશ્રીને અગાઉ પણ અમે આવેદન પત્રો આપ્યા હતા કે ભાઈ જે તે વિભાગના વડા છે એમને એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવાથી કઈ નથી થવાનું। તમે ચેપ્ટર પ્રોવેજો અંતર્ગત જે ડેપ્યુટી કમિશનર બનાવ્યા છે એમને તમે સસ્પેન્ડ કરો, કેમ કે વર્ગ 5 હોય, આપણે ઉદાહરણ તરીકે જોઈએ વર્ગ 5 હોય એના શિક્ષકને તમે અ માંથી લઈને બ માં નાખો તો એ જ રહેવાનું છે, એમની આવડત તો એ જ રહેવાની છે। તો અમારી માંગણી હતી કે તમે એમને સસ્પેન્ડ કરો ને ઇજાદારને બ્લેકલિસ્ટ કરો, પણ મેયરશ્રી અમારી વાત સાંભળી નહીં એટલે અમે પછી જે રમકડાની જે બસ હતી એ મેયરશ્રીને અમે આપી અને અમે એમને કીધું કે ભાઈ કમિશનરશ્રી અને મેયરશ્રી તમારાથી સુરત મહાનગરપાલિકાની બસો જે છે એનું સંચાલન નહીં થઈ શકે અને વારંવાર મૃત્યુની જે ઘટના છે એ વારંવાર બનતી રહેશે, એટલે તમે એ રહેવા દો, તમારાથી નહીં થાય। આ જે રમકડાની બસ છે એ તમે સાચો, તમે એનું જ સંચાલન કરી શકશો।
સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસોમાં બાંધકામને લઈને અનેકવાર ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલા આવાસ જર્જરિત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીં અનેકવાર છતમાંથી પોપડા પડવાના બનાવો બનતા હોય છે, ત્યારે આજે કલેક્ટર કચેરીએ પહોંચીને સ્થાનિકોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. અડાજણ આવાસમાં રહીશોએ કહ્યું કે આવાસ બન્યાના 7 વર્ષમાં જર્જરિત થઈ ગયા છે. ગતરોજ પણ આવાસમાં પોપડા પડ્યા હતા, જેથી લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. અમે અગાઉ પણ અનેકવાર ફરિયાદો કરી છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવ્યું નથી. કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રમેશભાઈએ કહ્યું કે જર્જરિત આવાસ ઝડપથી રિપેર કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આવાસ બનાવનાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને નેતાઓ સાથે મિલીભગતમાં ભ્રષ્ટાચાર આચરીને નબળા બાંધકામ કર્યા છે, જેનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે, તેવું જણાવ્યું હતું. हमारा नाम रविंदर भाई जयसवार, बिल्डिंग 19 नंबर बिल्डिंग का प्रमुख हूँ. मैं आज 7 बरस हो गया. 7 बरस में जो है कि एसएमसी आवास में बिल्डिंग मिली हुई है और बिल्डिंग अभी 7 ही बरस में सब धराशायी हो रहे हैं. पूरा पोपड़ा छोड़ के पूरी बिल्डिंग में जो है गिर रहा है. 4-5 बिल्डिंग में गिर चुका है. अभी सब जर्जित हुए हैं सब मकान. हमने रजूआत भी किया महानगर पालिका में, जोन ऑफिस में और असलम विभाग में, लेकिन आज तक कोई सुनने नहीं आया हमारी बात. 3-4 अर्जी करने के बाद भी कोई सुनने नहीं आया, ना तो कोई देखने आया अभी तक, ना तो हमको कोई रिपोर्ट मिला कि हाँ क्या करना है क्या नहीं करना है. इसलिए हम कलेक्टर साहब के यहाँ लेके आए हैं अपना जो है अपने 20 बिल्डिंग है. 20 बिल्डिंग में कम से कम 300-350 मकान है और 350 मकान में सभी मकानों में सब मकान जर्जित हो चुके हैं. कहीं पानी गिर रहा है तो कहीं जर्जित हुआ, कहीं पोपड़ा छोड़ रहा है, सब मकान जर्जित हो गया है. साहब से निवेदन है कि हम लोगों को रीडेवलपमेंट कर देवे या तो उसका जो है कि कोई सोल्यूशन निकाले. સુરત સહિત ગુજરાતમાં ભાગ્યે જ તબીબો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થતો હોય છે. સુરતમાં એપેન્ડિક્સથી પીડિતાની મહિલાના ઓપરેશન ગુનાહિત બેદરકારી દાખવનાર તબીબને જેલના સળિયા ગણવાનો દિવસો આવ્યા છે. ડોક્ટર નીતિશ કુમાર સાવલિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરથાણા પોલીસને ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતા આ કિસ્સામાં પેનલ તબીબ દ્વારા મરનાર મહિલા પ્રિયંકાબેન વિવેકભાઈ અણગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતા, તેમાં ડોક્ટર નીતિશ કુમાર એપેન્ડિક્સની બાજુમાં આવેલી લોહીની નસ કાપી નાખી હતી. આ નસમાંથી 1.2 લીટર લોહી વહી ગયું હતું, જેના કારણે પ્રિયંકાબેનના શરીરમાં લોહી જામી જતા તેઓએ કોમામાં સરકી ગયા હતા. ત્યારબાદ પ્રિયંકા અણગરનું ઓપરેશન ટેબલ પર જ મોત નીપજ્યું હતું. આ ફરિયાદના પોલીસ ચોપડે 25 જુલાઈ 2022ના રોજ મરણના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાં સવારમાં 9:15 વાગ્યાની આસપાસ બનતા એપેન્ડિક્સની પીડિતા પ્રિયંકાબેનનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે આ મહિલાનું પેનલ પીએમ કરાવ્યું હતું, જેમાં 4 તબીબોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. બાદ ફોરેન્સિક રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પણ બેદરકારી પુરાવા હોવાની નોંધ લેવામાં આવી હતી. આ રિપોર્ટ સુરત મેડિકલ બોર્ડમાં જતાં તેમાં નોંધ લેવામાં આવી હતી કે મરનાર મહિલા પ્રિયંકાબેનનું મોત કુદરતી નથી, પરંતુ તબીબ નીતિશભાઈ સાવલિયાની બેદરકારીના કારણે આ મોત નીપજ્યું છે. સુરત મેડિકલ બોર્ડના રિપોર્ટ આપવા પીએસઆઈ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન સુરતમાં છેલ્લા 5 વર્ષમાં આ રીતે ગુનાહિત બેદરકારી દાખલ થયેલા ગણતરીના કેસોમાં પણ આ એક વધુ કેસ ઉમેરાયો છે. ઓછા સમયમાં વધુ રૂપિયા બનાવવાની યુવાનોની લાલચ તેમને અવળા રસ્તે પહોંચાડી રહી છે. આવું જ કંઈ નવસારીના તલાવચોરા ગામે બન્યું છે. તલાવચોરા યુવાનને રાતોરાત રૂપિયા બનાવી લેવા હતા અને એને સરસ રસ્તો શોધી કાઢ્યો. ઘરે જ કલર પ્રિન્ટર ઉપર 200 અને 100 રૂપિયાના દરની નકલી ચલણી નોટો બનાવી તેના ઉપયોગથી ફિરાકમાં હતો, પરંતુ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય એ પૂર્વે જ નવસારી એસઓજી પોલીસે તેને પકડી પડી જેલના સળિયા ગણતા કરી દીધા હતા. મહેનત વગર રૂપિયા કમાવા સરળ નહીં પણ મુશ્કેલ છે, ત્યારે નવસારીના ચીખલી તાલુકામાં તલાવચોર ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા તેજસ સુરેશ ચૌહાણ પણ મહેનત વગર રાતોરાત રૂપિયાવાળો થઈને સપના જોતો હતો. તેણે ઘરે જ રૂપિયા છાપવાનું છાતી વિચાર કર્યો હોવાને સામે આવ્યું છે. ઓછા રોકાણે ભારતીય ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. તેજસે ભારતીય ચલણી 200 અને 100 રૂપિયાની દરની ચલણી નોટ છાપવા માટે સ્કેનર સાથેનું કલર પ્રિન્ટર લીધું હતું, જેના ઉપર તેજસ ચલણી નોટનો સ્કેન કર્યા બાદ ચલણી નોટનો કાગળમાં મળતો જ કાગળ વાપરી તેની કલર પ્રિન્ટ કાઢી હતી. અસલ ચલણી નોટ જેવી દેખાય એ રીતે જ નોટ કાપતો હતો. તેજસની રાતોરાત લખપતિ બનવાનું સપનું કોઈકે લીક કરી નાખ્યું અને તેની જાણ નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસને થતાં ગતરોજ તલાવચોરા ગામ
તેજસના ઘરે છાપો મારી 200ના દરની 56 અને 100ના દરની 6 નોટ મળી કુલ 62 નોટ મળી 11,800 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે તેજસ પટેલને રંગે હાથ પકડી પાડ્યો હતો તેમજ કલર પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 6 દિવસના પોલીસે રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં લોકોનો વિશ્વાસ જીતીને 18 વર્ષ અગાઉ પ્લોટનું વેચાણ કરી ફાળવણી ન કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ ધરણા શરૂ કર્યા છે. પૂણા વિસ્તારમાં આવેલ બ્લોક નંબર 395માં ફાળવેલ પ્લોટ નંબર 38 અને ટીપી 20 પૂણા ખાતે વર્ષ 2004 અને 5માં અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા, જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દર દાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી. જોકે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવતા નહોતા, જેથી લોકોએ આખરે કંટાળે અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પ્લોટ ખરીદનાર સાવજ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો ને અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે. અમે પ્લોટ ધીરુ સોજિત્રા, ભનુ રામજી, લોકાવાળા, ડાયાભાઈ, હિંમતભાઈ, લાખાભાઈ વાડીલિયા, ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા, પરંતુ જ્યારે કબજો લેવા જતા ત્યારે 73A સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવતી નહોતી. અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા, પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છીએ. શાંતિભાઈ કાકડિયાએ કહ્યું કે આ ઓર્ગેનાઇઝર દાનત બગડી છે. જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા. હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી. જો કે થોડા સમય અગાઉ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી. આ લોકો સદંતર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે. જે તે વખતે 5 લાખથી વધુમાં અપાયેલ પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે, જેથી તેની દાનત બગડી હોવાથી અમને હવે આ પ્લોટ અપાતા નથી ને 104થી વધુ સભ્યોને રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે. 18 મહિનાની જગ્યાએ 18 વર્ષ પણ પ્લોટ ન આપીને જવાબ પણ અપાતો નથી. અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય અપાવવામાં આવે. શાંતિભાઈ પરસોત્તમભાઈ કાકડિયા છે અને અમે આ મારુતિ નંદન સોસાયટી વિભાગ 2 એ રીતે અમે 2004-5માં પ્લોટ રાખેલા. ત્યારે જે તે ટાઈમે એ લોકોએ બુકિંગ કર્યું ત્યારે અમને એવું કીધેલું કે આ તમને 18 મહિનાની કન્ડિશનમાં તમને પેમેન્ટ પૂરું કરશો એટલે તમને પોઝેશન આપી દઈશું. અને લોકોએ બધાએ 50% ઉપર ભર્યા છે. બધા કોઈ 70% ભર્યા, કોઈ 80% જેવા ભર્યા, જેની સગવડતા. કારણ કે બધા જો સોના, દાગીના, કોઈ LIC આવું બધું તોડી ફોડીને અને આ લોકોએ ઇન્વેસ્ટ કર્યું કે ચાલો આપણે એક રહેવાનું નાનું એવું આપણું ઘર થાય, એ હેતુથી બધાએ પ્લોટ રાખેલા. અને એ લોકોએ અમને એવું કીધેલું કે 18 મહિનાની અંદર અમે આ તમને પોઝેશન આપશું. એટલે નાના માણસોને તો શું હોય કે નાનું એક મકાન થઈ જાય એટલે બધું જે કંઈ ઘર વકરી એમાં વેચાણ થતું હોય એનાથી રોકડા કરીને એ લોકોએ બધાએ પ્લોટ રાખ્યા મજૂરી કરીને. અને અમે પૈસા ભર્યા. સોજિત્રા, ધીરુભાઈ, રવજીભાઈ, ભનુભાઈ લીકાવાળા, ડાયાભાઈ, હિંમતભાઈ, લાખાભાઈ વાડલિયા અને ઘનશ્યામભાઈ પીપળવા, આ લોકો એ પાર્ટનરો છે. બધા આ અમારા બિલ્ડરો છે. અને આજ સુધી અમે ન્યાય માટે બધા જઈએ છીએ, પણ અમને આજ સુધી કોઈ ન્યાય નથી મળ્યો. અમને વિશ્વાસ છે કે અમારું અહીંનું SMC, અહીંના જે અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ અને ભાજપની ખાસ કરીને અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ સરકાર અમારા નાના માણસો સામે જોવે અને અમને ન્યાય આપે. અમારે કોઈ પણ રીતે અમારે પ્લોટ જોઈએ છે. અમારે નાનું એવું મકાન રહેવાનું થઈ જાય તો અમને ઘણું સારું લાગે. અમને અમારા વિશ્વાસ છે કે અમારું તંત્ર અમને નાના માણસોને ધ્યાન આપીને આની સામું કંઈ જોઈશે. કેટલા લોકો છે તમારી સાથે? અમારી સાથે આવા 104 સભ્યો છે. 104 સભ્યોમાં કોઈ ખેડૂત છે, કોઈ હીરા ઘસે છે, કોઈ નાની મોટી મજૂરી કરે છે, કોઈ લારી બી ચલાવે છે. એ લોકોએ પણ ઇન્વેસ્ટ કરેલું છે. એક ભાઈ તો વડાપાઉં બનાવરાવીને અને વડાપાઉં વેચીને એને આમાં ઇન્વેસ્ટ કરેલા છે. સુરત પોલીસે વેશપલટો કરીને મહારાષ્ટ્રના શહાદાથી હથિયારોની સપ્લાય કરનાર ગુનામાં આરોપીને 30 વર્ષે ઝડપી લીધો હતો. વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ અને રાજકોટ પોલીસ મથકમાં હથિયારો બનાવવાની સપ્લાય કરવાના ગુનામાં છેલ્લા 30 વર્ષથી ફરાર રીઢા આરોપીને મહારાષ્ટ્રના શહાદા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી રહેલ ઓપરેશન ફરાર અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં 1993માં નોંધાયેલ આર્મ્સ એક્ટ અને રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં વર્ષ 2018માં હથિયારો બનાવી સપ્લાય કરવાના ગુનામાં ફરાર આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા નડવાજસિંહ ડાવરની મહારાષ્ટ્રના શહાદા ખાતે ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ICGS પોર્ટલ ઉપરથી માહિતી મેળવી હતી કે આર્મ્સના ગુનામાં શહાદા કોર્ટ મુદતે આરોપી મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયા આવી રહ્યો છે. જે માહિતીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં શહાદા કોર્ટે નજીક સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરી કોર્ટ મુદતે આવી ચડેલા આરોપીને દબોચી પાડ્યો હતો. જે આરોપી વિરોધ વર્ષ 1993માં વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં એક પિસ્તોલ અને 4 જીવતા કાર્ટીજ અંગેનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી છેલ્લા 30 વર્ષથી ફરાર હતો. તેવી જ રીતે રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશનમાં પણ આરોપી દ્વારા 4 પિસ્તોલ અને 50 જીવતા કાર્ટીજ અન્ય આરોપીને સપ્લાય કર્યા હતા. જે આરોપીનો ક્રાઇમ બ્રાન્ચને હાથે ઝડપાયા હતા. મોહનસિંહ ઉર્ફે મોહન ભૈયાનું નામ ખોલવા પામ્યું હતું. આ બંને ગુનામાં આરોપી વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો ફરી રહ્યો હતો. જ્યાં છેલ્લા 30 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચથી વધુ તપાસ જાણવા મળ્યું છે કે આરોપી મોહનસિંહ છેલ્લા 40 વર્ષથી હથિયારો બનાવતો હતો. જાતે જ પોતાના વતનમાં હથિયારો બનાવી પોતે જ તેમજ પોતાના ગામના અલગ અલગ માણસો દ્વારા અન્ય રાજ્યોમાં હથિયારોની સપ્લાય કરતો હતો. 2023માં ક્રાઇમ બ્રાન્ચના ભાગતા ફરતા અલગ અલગ ગંભીર ગુનામાં કુલ 101 આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે. જેમાં 5 ઇનામી આરોપીઓનો પણ સમાવેશ થાય છે. સુરતની આરએમજી મહેશ્વરી સ્કૂલમાં 3 દિવસ બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ 8 રાજ્યોના બાળકોએ ભાગ લીધો હતો અને જુદી જુદી કેટેગરી હેઠળ રમત યોજાઈ છે. સુરતમાં આવેલ આરએમજી મહેશ્વરી સ્કૂલ ખાતે તારીખ 28 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 6ઠ્ઠી નેશનલ સ્કેટ બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા રોલર સ્કેટ બાસ્કેટબોલ એસોસિએશન ગુજરાત દ્વારા યોજવામાં આવી હતી. જેમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોને મળી કુલ 8 રાજ્યોના બાળકોને ભાગ લીધો હતો. આ બાસ્કેટબોલ સ્પર્ધામાં કુલ 350 જેટલા બાળકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ઉત્સાહભેર રમત રમી હતી. જ્યારે મોટી સંખ્યામાં બાસ્કેટબોલના પ્રશંસકો પણ રમતમાં જોવા માટે આવ્યા હતા. પણ તો બીજી તરફ ખેલાડીઓએ ઉત્સાહભેર બાસ્કેટબોલ રમીને રમતને રોમાંચક બનાવી હતી. हमारे स्कूल में 6ठी रोलर स्केट बास्केटबॉल प्रतियोगिता का आयोजन किया गया, जिसके अंदर इंडिया के नियर अबाउट 8 स्टेट के 300 से ज़्यादा प्रतिभागी सम्मिलित हुए हैं. यह प्रतियोगिता लगभग 3 दिन चलेगी. यह प्रतियोगिता के अंदर अलग अलग एज वाइज ग्रुप क्रिएट किए, जिसके अंदर 11 साल, 14 साल, 17 साल, 19 साल के प्रतिभागी हो गए, जिसमें से बेस्ट परफॉर्मेंस हर एक कैटेगरी को दिया जाएगा. हर एक कैटेगरी का परफॉर्मेंस आखिरी दिन में सिलेक्शन होने के बाद उसके श्रीलंका का जो इवेंट होने वाला है उसके अंदर उसको सम्मिलित होने का अवसर प्रदान किया जाएगा. आज के इवेंट के अंदर प्रमुख अतिथि के मौजूदगी में हमारे साथ इंटरनेशनल रेसलेट कॉमनवेल्थ गेम के गोल्ड मेडलिस्ट राहुल मान जी उपस्थित है. उसके अलावा अर्जुन अवार्डी सरिता मोर के साथ रोलर स्केट बास्केटबॉल में वाइस प्रेसिडेंट भी मौजूद है. भाग लेना तमाम कैटेगरी में हर एक कैटेगरी में हर एक विजेता को प्रथम, द्वितीय और तृतीय पारितोषिक से सम्मानित किया जाएगा. मैं सभी प्रतिभागियों को इस अवसर पर हार्दिक बधाई देता हूं और आरएनजी में उनका स्वागत करता हूं. સુરત દાદા કી સેના ગ્રુપ દ્વારા 31માં જાહેર સ્થળોએ દારૂ જેવા પ્રદૂષણ અટકાવવા જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકીને કાયદાનો ભંગ ન થાય તે માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદાનું પાલન કરાવવા કેમ્પેન યોજવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બર એટલે 31ના દિવસે યુવાધન ઉજવણી કરવા માટે થનગની રહ્યું છે અને મોટા શહેરોમાં યુવાધન દારૂથી લઈને ડ્રગ્સ સુધીનું સેવન કરતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરે છે અને આજનું યુવાધન વ્યસન તરફ વળતા જાય છે. ત્યારે સુરત દાદા કી સેના ગ્રુપ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર એટલે કે હિન્દુ સંસ્કૃતિ વિરુદ્ધના આ તહેવાર છે. 31મી ડિસેમ્બરે યુવાધન વ્યસન તરફ વધી રહ્યા છે. તેને રોકવા અને સરકારનું જે જાહેરનામું હોય તેમાં વિસ્તારોમાં ઉપર નિયમિત કડક અમલ કરવા આવેદનપત્ર આપીને માંગ કરી છે કે 31ના દિવસે દાદા કી સેના ગ્રુપ દ્વારા વ્યસનના પૂતળાનું દહન કરીને 31 વિરોધ કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું.
અમે આજે મારા દાદાગીરી સેના ગ્રુપના જે સભ્યો છે એ નવનાથ ધામ દિલ્હીમરા જ્યોતિર્મય દાન સંપ્રદાયના હાલના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના માર્ગદર્શન અને નિર્દેશન હેઠળ 31 ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેન યોજવામાં જઈ રહ્યા છે. આ દિવસે અમે જે 31 ડિસેમ્બર તમને ખબર છે કે હાલમાં નજીકમાં છે, ત્યારે આ દિવસે ખાસ કરીને આપણા દેશનો યુવા વર્ગ વ્યસનના માર્ગે જાય છે, જેમાં દારૂ, ચરસ, અફીણ જેવા માદક પદાર્થો લઈને પોતાનું જીવન બરબાદીના માર્ગે લઈ જાય છે. તો એને રોકવાના પ્રયત્નના ભાગરૂપે અમે આ કેમ્પેન ચલાવી રહ્યા છીએ. સુરતમાં રખડતા શ્વાનના હુમલા સતત યથાવત રહેવા જોવા મળી રહ્યા છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળકને શ્વાને બચકા ભરી લીધા હતા. તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેને સારવાર આપી હતી. પાંડેસરા વિસ્તારમાં શાળાએ જતા નીકળેલા બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક શાળાના ગેટ પાસે પહોંચે એ વખતે જ તેને ગેટની બહાર જ શ્વાને ઘેરી લઈને બચકા ભરી લીધા હતા, જેથી બાળકે રડા રોડ કરી મૂકી હતી, જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે પરિવારજનોએ હોસ્પિટલ લઈ ગયા હતા. સ્થાનિકોએ કહ્યું કે શ્વાનના હુમલા સતત વધી રહ્યા છે, જેથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી અને નક્કર પગલાં ન લેવાતા હોવાથી પાલિકા સામે પણ લોકોએ ફિટકાર વરસાવી છે. આવા બનાવો છાસવારે બનતા હોવાથી પાલિકા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેર ધીરાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા ગુરુવારે સાંજે કેલેન્ડર વિમોચન તેમજ નિવૃત્ત એમડી તથા ચેરમેન બનેલા કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર લાલ બેંક તરીકે જાણીતી અને 100 વર્ષથી કાર્યરત એવી ધીરાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક દ્વારા ગુરુવારની સાંજે ખુશ્બુ રાંદેરકી કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ નિવૃત્ત એમડી પ્રવીણભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ચેરમેન બનેલા કોર્પોરેટરનું પણ સન્માન કરાયું હતું. આ સન્માન કાર્યક્રમમાં મનોચિકિત્સક ડોક્ટર મુકુલભાઈ ચોકસી, અન્નપૂર્ણા મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ મહેતા મહેમાનો પદે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ કોર્પોરેટરના સન્માન કરવા માટે પાણી સમિતિના વાઇસ ચેરમેન કૃણાલ સેલર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને સન્માન વિધિમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદોએ પણ હાજરી આપી હતી. ધીરાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંકનું પરંપરાગત રીતે જે નવા આવનારું વર્ષ છે 2024 તેનું કેલેન્ડર ગ્રાહકો, સભાસદો અને શુભેચ્છકોને આપવા માટેનો વિમોચનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સુરતમાં સોનાના રોકાણના નામે લોભામણી સ્કીલોના નામે છેતરપિંડી આચરનાર બનાસકાંઠાથી ઝડપાયો. સુરતમાં સોનાના રોકાણના નામે લાખોની લોભામણી સ્કીમ આપી રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર કેસમાં ફરાર આરોપીની બનાસકાંઠાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુરત કોર્ટમાં રજૂ કરી 30 દિવસ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જે અન્ય કોઈ નિવેશકારો જોડે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગેની વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સસ્તામાં સોનું મળતું હોવાની લોભામણી સ્કીમો આપી પતિ પત્ની સાથે શાળા દ્વારા લોકોને જોડે છેતરપિંડી આચરી હતી, જે અંગેની ફરિયાદ ભોગ બનનારાઓ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને નોંધાવતા આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સુરતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 139મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ સાથે સાથે કોંગ્રેસ સેવા દળના 100મા સ્થાપના દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 139મા સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસ સેવા દળના 100મા સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો સંબોધન કરતા સુરત શહેર સમિતિના સિનિયર આગેવાન હરિવર્ષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ 1885થી અનેક ચડાવ ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા અને અખંડતા અને બિન સાંપ્રદાયિકતા, સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ પ્રસંગે હસમુખ દેસાઈ, સુરત શહેર કોંગ્રેસ સિનિયર આગેવાન હરીશ સૂર્યવંશી, ઓબીસી આગેવાન કલ્પેશ બારોટ, સેવા દળના અમિતાબેન વિશ્વકર્મા, સંજુ શ્રીવાસ્તવ, સાયાબેન પટેલ વગેરે હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી.
આજે સવારથી જ અમારા સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસને 148 વર્ષ પૂર્ણ થયા છે એ બાબતનો કાર્યક્રમ હતો અને સેવાદળને 100 વર્ષ પૂર્ણ થયા છે એની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને મૂળ અમારો જે હેતુ છે કે નવા જે યુવાનો, જે બહેનો, મહિલાઓ કોંગ્રેસમાં જોડાય છે અને સેવાદળ શું છે, કોંગ્રેસમાં જોડાતા પહેલા સેવાદળમાં શિસ્તની તાલીમ આપવામાં આવે છે અને જે નવા યુવાનો, મહિલાઓ કોંગ્રેસમાં જોડાયો છે એ લોકો ભવિષ્યમાં કોંગ્રેસ દ્વારા શું કરી શકાય, કઈ રીતે કામ કરી શકાય અને આપણે સેવાદળ મારફતે ખાસ તો શિસ્તની તાલીમ આપવાનો કાર્યક્રમ ઈશ્વરધામ ખાતે રાખવામાં આવેલ છે. આજે સવારથી જ અમારા સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસને 148 સુરતના ઉધના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂ થવા જઈ રહી છે, જેમાં 54 લેવલ 3નું વિશાળ આઈસીયુ અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલ ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાનની ECMO ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24.7 કલાક હોસ્પિટલમાં દરેક રોગોની નિષ્ણાત ડોક્ટરની ટીમ સેવામાં રહેશે. આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરનેશનલ પલ્મોલોજી યુનિટ, બોનોસ્કોપી સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસથી ઓટો રાઇટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાત સૌપ્રથમ ક્વાટરનરી કેર હોસ્પિટલ અને અમેરિકા, જર્મન અને યુકેની એડવાન્સ રશિયન ટેકનોલોજી માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર, ઇન્ફેક્શિયસ ડિઝીઝની સુવિધાઓથી ઉપરાંત 200 બેડની 200 ડોક્ટરો સહિતના થયેલી હોસ્પિટલ ફક્ત 24 મહિનામાં અંતરમાં સંપૂર્ણ વિકસિત કરાય છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથ લેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડ કાપવાની સમસ્યા ઉગાડતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. બીજા રાજ્યમાં આવતા વિદેશ જવા પડતું હતું ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ સુવિધાઓથી ઇલાજ મળી રહેશે. બસો કરતાં વધારે ડૉક્ટરોની ટીમ છે, એમાંથી 40 to 45 ડૉક્ટર સુપર સ્પેશિયાલિટી છે, જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી સ્પેશિયલાઇઝેશન કરવું હોય એવા છે. અમે બધા જ એક સાથે મળીને અહીંયા સેવા આપવાના છીએ. આ હોસ્પિટલની જે સ્પેશિયલાઇઝેશન કહું તો પહેલું છે, બધી જ વસ્તુ એક જ જગ્યાએ અવેલેબલ, એટલે પેશન્ટને કંઈ બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે. કોઈ બી પેશન્ટ પેટની દુખાવા માટે આવ્યું અને એને છાતીમાં દુખાવો થાય તો એને બીજા ડૉક્ટર કે બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે, એક જ જગ્યાએ બધું જ થઈ જાય. બીજી જે અમારી જે અમે માનીએ છીએ કે અમને ગર્વ છે એ છે ટીમ. કારણ કે તમને ખબર છે કે બધા એક સાથે કામ કરે તો થોડું વાંધાવચકા હોય, પણ અમે એવી રીતે ટીમ બનાવી છે કે હરેક ડિપાર્ટમેન્ટમાં સિનિયરથી લઈ યંગ પર્સન જે એક પેશન્ટ ઉપર બધા જ ધ્યાન આપી શકે, બધા જ પોતાનો મંતવ્ય આપી શકે અને બધા જ એક સાથે એક ડિસિઝન લઈને કંઈક ફૂલ પ્રૂફ પ્લાન પર આવી શકે, જેથી પેશન્ટને કોમ્પ્લિકેશન ઓછું થાય અને આપણી ટ્રીટમેન્ટ સારી રહે. ત્રીજી વસ્તુ છે એડવાન્સમેન્ટ, કે અમારું એમ એવું છે કે આપણે સુરતને એક એડવાન્સ હોસ્પિટલ આપીએ કે જે બીજા મેટ્રો સિટી સાથે કમ્પેટેબલ હોય. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સિટી લિંક મુદ્દે આજની પાલિકાની સામાન્ય સભામાં હોબાળો, વિપક્ષે કાળા કપડાં પહેરી નોંધાવ્યો વિરોધ. અડાજણમાં જર્જરિત આવાસને લઈ રહીશોએ કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ. એપેન્ડિક્સના ઓપરેશનમાં બેદરકારી દાખલનાર ડોક્ટર સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ. રાતોરાત અમીર થવા અવળા રસ્તે ચડેલા 200 અને 100 રૂપિયાની નકલી નોટ બનાવનાર ઝડપાયો. કોર્ટના રૂપિયા લઈ 18 વર્ષે પણ ફાળવણી ન કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ શરૂ કર્યા ધરણા. સુરતમાં પોલીસે વેશ પલટો કરી મહારાષ્ટ્રીય હથિયારોની સપ્લાય કરવાના ગુનામાં આરોપીને 30 વર્ષે ઝડપી લીધો.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.